નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા ટૉપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની પશુપાલક મિત્રોને ખૂબ જરૂર છે અને પશુપાલક મિત્રોને એના વિશે માહિતી બી ઓછી છે. હવે એ ટૉપિક આપણો એ છે કે જ્યારે આપણું પશુ વિયાય, ગાય હોય કે ભેંસ હોય કે ઘેટું હોય કે બકરું હોય, જે હોય, જ્યારે આપણું પશુ વિયાય તો એની અંદર મેલ રહી જાય અથવા મેલ લેટ પડે અથવા મેલ આપણે પડાવી અને અંદર રહી ગયો હોય તો એના પાસે શું પ્રોબ્લેમ થતા હોય છે અને આપણને એ કેવી રીતે આર્થિક નુકસાન કરતા હોય છે અને એને આપણે મિનિમાઇઝ કરવા માટે શું એના ઉપાય કરવા જોઈએ અને ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ અને એના લીધે આપણને કેટલું આર્થિક નુકસાન થતું હોય છે એનો આપણે સર્વે કરવો જોઈએ. હવે જો આપણું પશુ વિયોણ્યું હોય અને વિયોણ્યા પછી આપણા પશુની અંદર 8 કલાકની આસપાસ, એટલે 8 કલાકની અંદર મેલ પડી જાય તો એ બધા કરતાં બહુ સારી વસ્તુ કહેવાય. 8 કલાકથી 12 કલાક વચ્ચે પડે તો એને થોડો લેટ મેલ પડ્યો એવું આપણે કહીએ અને 12 કલાકથી 24 કલાક સુધી ના પડે તો એને આપણે વેટરનરી ભાષામાં રિટેન્શન ઓફ પ્લેસેન્ટા કહીએ. હવે જ્યારે જે મેલ છે, જે પ્લેસેન્ટા છે, એ પ્લેસેન્ટા એ બચ્ચા અને માતા વચ્ચેનું એક ખોરાક અને બીજા ન્યુટ્રિયન્ટ, હોર્મોન અને જે પણ આપલે કરવાનું એક માધ્યમ છે. એ રહ્યો ટેમ્પરરી અંગ તરીકે ઓળખાય છે, એ પરમાનન્ટ અંદર રહેતો નથી. પ્લેસેન્ટાનું કામ શું છે કે પ્લેસેન્ટાનું કામ જે બ્લડ સર્ક્યુલેશન છે એ બ્લડ સર્ક્યુલેશન એના બચ્ચાને પૂરું પાડવું, જે બચ્ચાનો વેસ્ટ છે એનું કલેક્શન કરવું, માતાનું જે બ્લડ છે એ બચ્ચા સુધી વ્યવસ્થિત પહોંચાડવું અને એની અંદર એક ઇન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે કામ કરતું હોય છે. એ ઘણી પ્રકારના અંતસ્રાવો, ઘણી પ્રકારના હોર્મોન્સો એ પેદા કરતું હોય છે કે જેના લીધે એની માતાની હેલ્થ અને એના બચ્ચાની હેલ્થ એ જાળવતું એક ટેમ્પરરી અંગ છે. હવે જ્યારે એનું વિયાણ થાય, વિયાણ થયા પછી એ 8 કલાકની અંદર એ નીકળી જવું જોઈએ, પણ 8 કલાક પછી નીકળે તો ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ કરતું હોય છે. હવે આપણે પ્લેસેન્ટા ના પડવાના કારણો વિશે થોડી ચર્ચા કરીએ કે મેલી ના પડવાના કારણો ઘણા બધા હોય છે. એક તો તમારા પશુની અંદર બેલેન્સ ખોરાક તમે ના આપેલો હોય, જેવું કે મિનરલ બેલેન્સ ના હોય, પ્રોટીન બેલેન્સ ના હોય, કાર્બોહાઈડ્રેટ બેલેન્સ ના હોય, ફેટ બેલેન્સ ના હોય. આ બેલેન્સ ખોરાક ના આપેલો હોય અથવા મિનરલ કે કોઈ પણ આવા ન્યુટ્રિયન્ટની શરીરની અંદર ઉણપ હોય તો મેલ પડતો નથી. બીજું કે એના જે માતાના હોર્મોન્સ છે અને જે પ્લેસેન્ટા છે, જે મેલી છે, એની અંદર જે હોર્મોન્સ છે એનું બેલેન્સ બરાબર ના હોય તો પણ એ પડતો નથી. કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપ હોય શરીરની અંદર તો પણ એ પડતો નથી. અને ઘણી વખત જે ગર્ભાશયનું વ્યવસ્થિત સંકોચન થવું, અંદરનું જે કોન્સ્ટ્રક્શન થવું એ કોન્ટ્રેક્શન થતું નથી અને એના કારણે બી મેલ પડતો નથી. ઘણી વખત સ્ટ્રેસ કન્ડિશન હોય, પશુ બહુ સ્ટ્રેસમાં રહેતું હોય તો પણ મેલ પડતો નથી. પશુની અંદર કોઈ એવો રોગ હોય, ડિઝીઝ હોય અને એના કારણે સ્ટ્રેસમાં હોય તો બી મેલ પડતો નથી. પશુને બ્રુસેલોનું ઇન્ફેક્શન હોય તો બી મેલ પડતો નથી. પશુની અંદર આપણે જ્યારે થોડું પણ કાચું 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે ઇવન 2 દિવસ કાચું વિયાય તો બી એની જે હોર્મોન, જે અંતસ્રાવની જે આખી સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે તો બી મેલ પડતો નથી. બીજું કે એને આપણે કોઈ ડિસ્ટોકિયા કે એવું કંઈ હોય તો બી મેલ પડતો નથી. કોઈ ઇન્ટરનલ પ્રેશર કે ઇન્ટરનલ ઇન્જરી યુટ્રસની હોય તો બી મેલ પડતો નથી. કેલ્શિયમની ઉણપના કારણે યુટ્રાઇન એનર્સિયા હોય તો બી મેલ પડતો નથી. એટલે ઘણા બધા કારણો આના માટે જવાબદાર છે. એક કારણ આના માટે જવાબદાર ગણી શકીએ નહીં. હવે આપણા પશુની અંદર આવો પ્રોબ્લેમ થયો હોય, રિટેન્શન ઓફ પ્લેસેન્ટા, અને મેલ અંદર રહી ગયો હોય તો એ એક બહુ ઘાતક પ્રોબ્લેમ સર્જી શકે છે. ગર્ભાશયનું જબરજસ્ત ઇન્ફેક્શન એનાથી થઈ શકે છે. ગર્ભાશયનું ઇન્ફેક્શન થાય અને એની અંદર
વેરાયટી પ્રકારના બેક્ટેરિયા, એરોબિક, એનએરોબિક ઘણા બધા બેક્ટેરિયાનું થતું હોય છે. અમુક બેક્ટેરિયા સિમ્પલ હોય તો ઘણી વખત તાત્કાલિક આપણે એને મટાડી શકતા હોય છે, પણ અમુક ટાઈમે એવા ખરાબ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ગર્ભાશયની અંદર લાગી જાય અને એન્ટીબાયોટિક રેસિસ્ટન્સવાળા હોય તો આપણને એ ખૂબ હેરાન કરતા હોય છે અને મેટ્રાઇટિસ, પાયોમેટ્રા અને આ જબરજસ્ત આવું ઇન્ફેક્શન થતું હોય છે. હવે જો અંદર આવું બધું ઇન્ફેક્શન ડેવલપ થાય અને એનું વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ ના કરીએ તો શું થાય? તો ગર્ભાશયની જે યુટ્રસ છે, ગર્ભાશય છે, એની દિવાલની અંદર જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન એની દિવાલની અંદર જઈ અને જે એની બ્લડ વેસલ છે એની અંદર એ બેક્ટેરિયા એન્ટર થાય અને ઘણી વખત આખું જનરલ સિસ્ટેમિક ઇન્ફેક્શન કરતું હોય છે. જનરલ સિસ્ટેમિક ઇન્ફેક્શન અથવા જનરલ સેપ્ટિસેમિયા કરવાવાળા બીજા ઘણા રોગો છે, જેવા કે હેમરેજિક સેપ્ટિસેમિયા, એના ઘણા બધું લાંબુ લિસ્ટ છે, પણ આપણે વાત કરીએ તો જનરલ સેપ્ટિસેમિયા જો થઈ ગયા તો શું થાય? હવે જે યુટ્રસનું ગર્ભાશયનું ઇન્ફેક્શન હતું એ ઇન્ફેક્શન આખું એના બ્લડ થ્રુ આખી બોડીની અંદર ફરી વળે. આખી બોડીની અંદર ફરી વળે તો બોડીના જેટલા પણ ઓર્ગન છે એને બધાને ઇફેક્ટ કરે. ઘણી વખત લીવર સુધી બેક્ટેરિયા પોકે તો લીવર એબ્સેસ કરે, એના લંગ્સ સુધી, ફેફસા સુધી પોકે તો ન્યુમોનિયાને એ બધું થવાની શક્યતા રહે. એના કિડનીની અંદર ઇફેક્ટ કરે તો કિડની ફેલર થવાની શક્યતા રહે. એટલે ઘણા બધા અંદરના ઓર્ગનને એ જોઈ ઇફેક્ટ કરતું હોય છે. વસ્તુ તમને નોર્મલ લાગે, બાકી એ શરીરના ઘણા બધા અંગો સુધી સિસ્ટેમિક જનરલ સેપ્ટિસેમિયા થાય એટલે આ બધા પ્રોબ્લેમ થતા હોય. અને ઘણી વખત આની અંદર જે મારી પાસે જે કેસ છે એ ઓલરેડી જનરલ સેપ્ટિસેમિયાનો જ છે અને આને ટ્વિન્સ હતા, 2 બચ્ચા હતા. બચ્ચા ગાયના છે. આ 2 બચ્ચા આને હતા અને એના 2 બચ્ચાના કારણે એનું રિટેન્શન ઓફ પ્લેસેન્ટા થયું અને કોઈ પ્રેક્ટિશનરે એની આરોપી કરેલી હશે. આરોપી કર્યા પછી એની અંદર જબરજસ્ત પાયોમેટ્રા અને એન્ડોમેટ્રાઇટિસને જે જબરજસ્ત ડેવલપ થઈ ગયું અને એના કારણે જનરલ સેપ્ટિસેમિયા ડેવલપ થયો. જનરલ સેપ્ટિસેમિયા ડેવલપ થયો તો આખી એની આ બોડીની અંદર દેખો, આ ઇરેક્શન દેખાઈ રહ્યા છે તમને. આ તમને એક ટાઈપના ઇરેક્શન દેખાઈ રહ્યા છે અને એની અંદર જે સ્કિન છે એ હાર્ડ થઈ અને ડેથ થઈ જતી હોય છે. આ તમે દેખી શકો છો કે આખું ઇન્ફ્લામેશન જનરલ સેપ્ટિસેમિયાના કારણે છે. એનું ટેમ્પરેચર બી અત્યારે હાઈ છે, બરાબર. એનું રિસ્પાયરેશન બી અંદર એનું હાઈ છે. એ ખોરાક ખાલી 5% જ લે છે અને અત્યારે ખાવાનું એને છોડી દીધેલું હોય છે. તો જનરલ સેપ્ટિસેમિયા થયા પછી ઘણી વખત આપણે એને કંટ્રોલ ના કરીએ કે અથવા એની વ્યવસ્થિત લાઇન ઓફ ટ્રીટમેન્ટ ના થાય તો આપણા મોઘા પશુને આપણે ઘણી વખત ખોવાનો વારો આવે છે. તો પશુપાલક મિત્રોને ખાસ આપણે એક જ સલાહ આપવાની છે કે તમારું પશુ જ્યારે પણ વિયાય તો એની મેલી ઉપર તમે ખાસ ધ્યાન રાખો, એની આરોપી ઉપર તમે ખાસ ધ્યાન રાખો અને એના માટે જે પણ આપણે વધતું ઘટતું જે પણ કરવું પડે એ પરફેક્ટ કરો. કારણ કે એનું ગર્ભાશય ચોખ્ખું હશે તો એ તરત જ દૂધ ઉત્પાદન ઉપર આવશે. બાકી એના ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હશે તો તમને આખું વર્ષ એ આર્થિક નુકસાન કરશે. અને જે એનું ગર્ભાશય ચોખ્ખું નહીં હોય અને ઇન્ફેક્શન ચાલુ હશે ને ચાલો પશુ તમારું રેડી છે, ખાઈ પી રેડી છે, તો પછી એ વારંવાર રિપીટ થવાનું ચાલુ કરશે અને રિપીટ થશે તો તમારો જે વિયાવાનો ટાઈમ છે એ ડિલે થશે. ત્યાંથી બી આર્થિક તમને નુકસાન થશે. આખું વર્ષ મિલ્ક પ્રોડક્શન ડાઉન રહેશે, ત્યાંથી બી આર્થિક તમને નુકસાન થશે. જો તમારે તમારું પશુ વેચવાનું થશે તો એની કિંમતમાં બી બહુ મોટો ધરખમ ઘટાડો થશે. કારણ કે એ આના કારણે એની બોડી અને એ વ્યવસ્થિત હોતું નથી. પાકેલું પશુ આપણું રહેતું હોય છે. તો આ બધી વસ્તુ ના બને એના માટે આપણે શું કરવું જોઈએ? આ બધી વસ્તુ ના બને એના માટે આપણે વ્યવસ્થિત એનું ગર્ભાશયનું બિલકુલ ઇન્ફેક્શન ના થાય એના માટે આપણે પ્રોપર કાળજી લેવી જોઈએ. આપણું પશુ વિયાળા થાય તો એને વ્યવસ્થિત ફ્રેશ જગ્યામાં અલગ બાંધવું જોઈએ, એને વ્યવસ્થિત ખોરાક આપવો જોઈએ, એને વ્યવસ્થિત મિનરલ મિક્સચર આપવું જોઈએ અને એની એક એક્સ્ટ્રા પ્રકારની આપણે કેર લેવી જોઈએ. અને જ્યાં સુધી આપણું પશુ બિલકુલ સાજું વિયાયા પછી બિલકુલ પ્લેસેન્ટા કમ્પ્લીટ રિમૂવલ થવી જોઈએ અને આપણું પશુ વ્યવસ્થિત સાજું થાય ત્યાં સુધી આપણે એને ધ્યાન રાખવું જોઈએ.
હવે જો આ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો એના માટે આપણે વ્યવસ્થિત એને ખોરાક, પાણી, ચોખ્ખાઈ, એન્ટીબાયોટિકની ટ્રીટમેન્ટ, હોર્મોનલ ટ્રીટમેન્ટ અને જે પણ આપણે એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોય એ વ્યવસ્થિત જે પણ વ્યવસ્થિત ડૉક્ટર હોય એના જોડે કરાવવી જોઈએ અને આપણા પશુને આ પ્રોબ્લેમથી જેટલું જલ્દી થાય એટલું આપણે સારું થાય એટલું એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો પશુપાલક મિત્રો, મારી તમને એક સોનેરી સલાહ છે કે આપના પશુનું વ્યવસ્થિત વિયાવા ટાઈમે ધ્યાન રાખો, એમને વ્યવસ્થિત મિનરલ ને ડાયટ જે છે આપણું બેલેન્સ ખોરાક આપો. પ્રોટીનની બી જરૂર હોય, ફેટની બી જરૂર હોય, કાર્બોહાઈડ્રેટની બી જરૂર હોય, મિનરલની બી જરૂર હોય. તો આપણું પશુ વિયાણા પહેલાં એને એક્સ્ટ્રા કેર લો, 1-2 મહિનામાં વ્યવસ્થિત એના બેલેન્સ ડાયટ ચાલુ કરો. તો આપણે વારંવાર આવા પ્રોબ્લેમથી બચી શકીએ છીએ અને આપણને મોટું આર્થિક નુકસાન થતું આપણે બચાવી શકીએ છીએ. થેન્ક યુ પશુ.